નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મારી YouTube ચેનલ ઇંગ્લિશ એજ્યુકેશન પોઈન્ટમાં તમારું સ્વાગત છે. આજનો વિડિયો છે ખૂબ જ ખાસ રહેવાનો છે, જે છે કન્જક્શન માટે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તમારે જે કન્જક્શન પૂછાય છે 3 માર્ક્સના છે અને IMP છે. સેક્શન ડી માં તમને ક્વેશ્ચન નંબર 47, 48 અને 49 એમાં આ તમને કન્જક્શન પૂછાય છે, 3 માર્ક્સમાં આવે છે. અને આ વિડિયોમાં જે IMP કન્જક્શન છે કે જે પૂછાવાની સંભાવના વધારે છે, કે જે વાક્ય વધારે પૂછવાની સંભાવના છે, એ વાક્યની આપણે પ્રેક્ટિસ કરશું. ચલો જોઈએ તો આપણે પહેલું વાક્ય છે, ગાંધીજી believed in truth. ગાંધીજી also believed in non violence. ગાંધીજી છે એ સત્યમાં માનતા હતા, ગાંધીજી છે એ અહિંસામાં પણ માનતા હતા. તો અહીંયા also આપેલું છે, એના આપણે કનેક્ટર જોઈ શકીએ તો કે but, and અને or. હવે આની પહેલી શરત એ છે કે તમને આપેલા વાક્યનું ગુજરાતી આવડવું કમ્પલસરી છે, સાથે તમને જે કન્જક્શન આપેલા છે એનું ગુજરાતી પણ આવડવું જોઈએ. તો but નો અર્થ થાય પણ, and નો અર્થ થાય અને or નો અર્થ થાય અથવા. તો ગાંધીજી છે એ સત્ય અને અહિંસા બંનેમાં માનતા હતા. તો આ વાક્યને આપણે જોડવું પડશે આ પ્રકારે. ગાંધીજી believed in truth and non-violence. હવે ઘણા વાક્ય એવા હોય તમે ખાલી વચમાં છે એ કન્જક્શન મૂકી દો ચાલે, પણ અહીંયા છે એ આપણે એન્ડ મૂકી અને વાક્ય છે એમાં ગાંધીજી આગળ આપેલું છે, અહીંયા believed આપેલું છે, એટલે કે બે વસ્તુ આપેલી છે, આગળના વાક્યમાં રિપીટ થાય છે, એટલે ફરીવાર લખવાનું નથી. ગાંધીજી believed in truth and non-violence. બીજું વાક્ય જોયું છે, ગાંધીજી wanted freedom for us. ગાંધીજી છે એ આપણા માટે આઝાદી ઈચ્છતા હતા. He did not want to gain it through violence. તેને હિંસા દ્વારા છે એ મેળવવા ઈચ્છતા ન હતા. એના માટે આપણને આપેલું છે because, so અને but. because નો અર્થ થાય કારણ કે, so એટલે તેથી અને but એટલે પણ. ગાંધીજી wanted freedom for us, but he did not want to gain it through violence. તો અહીંયા ફક્ત તમારે વચમાં મૂકવાનું છે but. અને એક્ઝામમાં આ પાછું but મૂકીને આખું વાક્ય બનાવવાનું છે. ખાલી વચ્ચે but મૂકીને વાક્ય પૂરું કરી દેવાનું નથી, આખું વાક્ય છે લખવાનું થશે. એના પછી the woman in red dress is Janki. Her cakes are famous. હવે આ એક કન્જક્શન નો ભાગ છે જેને કહી શકાય સંબંધક સર્વનામ. એમાં શબ્દ આપેલા છે who, whose અને whom. who નો અર્થ થશે કે જે, whose નો અર્થ થશે કે જેનું અને whom નો અર્થ થશે કે જેને. હવે આ જોઈ શકીએ આપણે અહીંયા કે બીજા વાક્યની શરૂઆતમાં her આપેલું છે. જ્યારે પણ બીજા વાક્યની શરૂઆતમાં her, his, their, your આવા સંબંધક રૂપો આપેલા હોય એને દૂર કરી અને એ વાક્ય હંમેશા whose થી જોડવાનું થશે. આ ખાસ દરેક વાક્ય માટે ધ્યાનમાં રાખવાનું છે. તો વાક્ય આમ બની શકે આ The woman in red dress is Janki. Whose અહીંયા her છે નીકળી જશે. Whose cakes are famous. અને પછી વાક્ય જોઈએ છે My teacher will drink tea. He will drink coffee. મારા શિક્ષક છે ચા પીશે, તે છે કોફી પીશે. અહીંયા આપેલું છે therefore એટલે તેથી, either or એટલે બેમાંથી એક, neither nor એટલે બેમાંથી એક પણ નહીં. તો અહીંયા વાક્ય બંને હકાર છે એટલા માટે આપણે ઉપયોગ કરશું either નો. અહીંયા કરતા સરખા છે, જ્યાંથી વાક્ય અલગ પડે છે ત્યાં આપણે either નો ઉપયોગ કરવાનો છે. જેમ કે my teacher will drink either. અહીંથી વાક્ય અલગ થાય છે તો either tea or coffee. અને ફંક્શનમાં કહેવાય છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ અથવા અલ્ટરનેટિવ ચોઇસ. અને પછીનું વાક્ય છે Rakesh is a doctor, his clinic is near the bus station. અહીંયા ફરીવાર આપેલો સંબંધક રૂપ
whose, who અને whom. અહીંયા આપેલું છે his, તો his છે સંબંધરૂપ છે એટલા માટે વાક્ય બનાવવાનું થશે આપણે તો કે રાકેશ is a doctor, અને his છે એટલા માટે સંબંધક સર્વનામ છે કે આપણે વાપરશું whose. Whose clinic is near the bus station. નેક્સ્ટ વાક્ય છે વર્ક હાર્ડ યુ વિલ ફેલ. મહેનત કરો તમે નપાસ થશો, તમે નિષ્ફળ થશો. મહેનત કરી અને નિષ્ફળ થાય તો એના માટે કન્જક્શન જોવું પડે તો કે સો. તેથી અધરવાઇઝ એટલે નહીતર અને એન્ડ એટલે અને. મહેનત કરો નહીતર તમે નિષ્ફળ થશો તો અહીંયા લેવાનું છે અધરવાઇઝ. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. હવે આપણે જોઈએ છે આના પછી નેક્સ્ટ આગળના વાક્ય. આજના વિડિયોમાં આપણે મોસ્ટ ઓફ વાક્ય છે જે આઈએમપી છે એ જોવાના છે. આગળ જોઈએ છે નેક્સ્ટ. ચલો આગળનું વાક્ય જોઈશું નેક્સ્ટ. માય અંકલ ઇઝ ઓલ્ડ હી ઇઝ સ્ટ્રોંગ. મારા અંકલ છે વૃદ્ધ છે, તે છે એ સ્ટ્રોંગ છે. ઓપ્શનમાં આપણને આપેલું છે એન્ડ, બટ અને ઓર. તો આ બંને ઘટના છે, બંને વાક્ય છે એમાં વિરોધાભાસ છે, કોન્ટ્રાસ્ટ છે એટલા માટે વાક્યમાં લઈ શકાય કન્જક્શનમાં બટ. વાક્ય આમ બનાવી શકાય માય અંકલ ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ. એમ પણ લઈ શકો માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ, તો પણ તમને માર્ક્સ મળવા માંગે છે. અને પછી વાક્ય જોઈએ છે અંકિત વોઝ વેરી હેપી હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. અંકિત વોઝ વેરી હેપી હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. અંકિત છે ખૂબ જ ખુશ હતો, તેને છે એ પહેલું ઇનામ મળ્યું હતું. તો અહીંયા આપણે કન્જક્શન જોઈએ છે એના તો કે એન્ડ, બીકોઝ અને બટ. એન્ડ નો અર્થ થાય અને, બીકોઝ નો અર્થ થાય કારણ કે, અને બટ નો અર્થ થાય પણ. અંકિત ખુશ હતો કારણ કે તેને પહેલું ઇનામ મળ્યું હતું. તો અહીંયા ખાલી વાક્ય જોડવા માટે વાક્યને વચ્ચે આપણે ફક્ત બીકોઝ છે મૂકવાનું છે. એના પછી પુષ્પાબેન will prepare pizza, she will prepare sandwich. તો અહીંયા આપણને આપેલું છે though, therefore અને either or. તો અહીંયા કર્તા બે એક જ છે, એનું કર્મ અલગ અલગ છે. તો જ્યાંથી વાક્ય અલગ પડે છે ત્યાં આપણે either નો યુઝ કરશું. તો પુષ્પાબેન will prepare either pizza or sandwich. either or ને neither or ના વાક્ય છે એને તમારે ફરીથી પાછા બનાવવા પડશે. તમે ત્યાં વચ્ચે એને મૂકી શકશો નહીં. એના પછી છે you are late you will not be allowed to enter. તમે મોડા છો, તમને છે અંદર પ્રવેશવાની પરવાનગી આવશે નહીં. તો એના માટે આપણને આપેલું છે but, so અને or. but નો અર્થ થાય પણ, so નો અર્થ થાય તેથી, or નો અર્થ થાય અથવા. તમે મોડા છો તેથી તમને અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં. તો અહીંયા વાક્યમાં વચ્ચે મૂકવાનું છે so, જેનો અર્થ થાય છે તેથી. આનું ફંક્શન પણ છે showing result. એના પછી પર્વ is poor he is honest. પર્વ ગરીબ છે તે પ્રામાણિક છે. તો ત્યાં આવ્યું છે though, if અને and. દોનો અર્થ થાય છતાં પણ. પર્વ ગરીબ છે તે પ્રામાણિક છે. if નો અર્થ થાય જો તો, અને and નો અર્થ થાય અને. હવે અહીંયા ધો આપણને આપેલું છે તો ધો છે હંમેશા વાક્યની શરૂઆતમાં મુકાય છે અને પછી વાક્ય બનાવાય છે. તો THOUGH though Parv is poor he is honest. એના પછીનું વાક્ય છે sit quietly go out. શાંતિથી બેસો બહાર જાઓ. તો અહીંયા આપણને એ પૂછે and, but અને or. and નો અર્થ થાય અને. શાંતિથી બેસો અને બહાર જાઓ, શાંતિથી બેસો પણ બહાર જાઓ, શાંતિથી બેસો અથવા or નો બીજો અર્થ લઈ શકાય, નહીતર પણ લઈ શકાય. બીજો વાક્ય અથવા શાંતિથી બેસો અથવા બહાર જાઓ. તો અહીંયા વચ્ચે મૂકવાનું થશે આપણે or. આગળ જોઈએ છે નેક્સ્ટ વાક્ય. આના પછી હવે એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે આપણે. people like રોહિત શર્મા he wins maximum matches. તો લોકો છે રોહિત શર્માને ગમાડે છે
તેને વધુ માત્રામાં મેચ જીત્યા છે. હવે અહીંયા આપણને આપ્યા સંબંધક સર્વનામ who, whom અને whose. હવે જુઓ અહીંયા છે એ આપણે રોહિત શર્મા આપેલું છે પ્લસ સંબંધક રૂપ નથી, તો અહીંયા ફરી પાછી રોહિત શર્મા માટે જ વાત છે. તો અહીંયા આપણે સંબંધક સર્વનામનો ઉપયોગ કરશું who નો, કે જેનો નિયમ છે who ની પહેલા માનવનું નામ અને who પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ. તો વાક્ય આમ બનાવી શકાય, people like રોહિત શર્મા who, પછી આ એ ને દૂર કરવાનું છે, who wins maximum matches. અને અહીંયા who નો અર્થ થશે કે જે, આનું ફંક્શન લઈ શકાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. નેક્સ્ટ, Samir does his work carefully, he will finish it in time. સમીર છે એનું કામ છે એ કાળજીપૂર્વક કરે છે, તે એને સમયસર પૂરું કરશે. પેલું વાક્ય છે એ સાદો વર્તમાનકાળ છે, બીજું વાક્ય સાદો ભવિષ્યકાળ છે. એટલે ફક્ત બે સંભાવના છે, if અને unless. if નો અર્થ થાય જો તો, unless નો અર્થ થાય જો નહીં તો નહીં. હવે જોઈએ અહીંયા આપેલા બંને વાક્ય હકાર છે, બરાબર. જો સમીર તેનું કામ છે કાળજીપૂર્વક પૂરું કરશે તો તેને સમયસર પૂરું કરી શકશે. તો અહીંયા જવાબમાં લઈ શકાય ટી, અને આને ફંક્શનમાં કહેવાય છે એક્સપ્રેસિંગ કન્ડિશન. એના પછી ગો ટુ ધ માર્કેટ, ગેટ મી સમ ફ્રૂટ્સ. બજારમાં જાઓ, થોડાક મને ફ્રૂટ લાવી આપો. તો ત્યાં એન્ડ, બટ અને શો આપેલું છે, તો લઈ શકાય અહીંયા ગો ટુ ધ માર્કેટ વાક્યની વચ્ચે એન્ડ ગેટ મી સમ ફ્રૂટ્સ. એના પછી the boys knew who had done mischief. છોકરાઓ જાણતા હતા કે mischief એટલે ગેરવર્તણૂક કોને કરી હતી. they kept mum, તેઓ મૂંગાર્યા હતા. ખબર હતી કે તોફાન કોને કર્યા, છતાં પણ તેઓ છે મોઢું બંધ રાખીને બેઠા હતા. તો અહીંયા આપણને શબ્દ આપેલો છે though. ધોનો અર્થ થાય છતાં પણ, અને ક્યાં મુકાય છે વાક્યની શરૂઆતમાં. તો કે though the boys knew who had done mischief, they kept mum. એના પછી રોહિત gifted Jay with an encyclopedia. રોહિતે જયને છે એ એન્સાઇક્લોપીડિયા ભેટમાં આપી હતી, જેનો અર્થ થાય છે શબ્દકોશ. દરેક પ્રકારની માહિતી આમાં મળવાપાત્ર છે. He could get more knowledge about flora and fauna. તો flora એટલે વનસ્પતિ સૃષ્ટિ અને fauna એટલે પ્રાણી સૃષ્ટિ. એટલે કે રોહિતે જઈને છે શબ્દકોશ ભેટમાં આપ્યો હતો, જેથી તે વનસ્પતિ અને પ્રાણી બંને વિશે માહિતી મેળવી શકે. બીજા વાક્યમાં could આપેલું છે, can ને could આપેલું હોય તો આવી કન્ડિશનમાં મોટા ભાગે so that લઈ શકાય છે. તો અહીંયા આવશે so that. આવું કન્ફ્યુઝન ક્યારે ક્રિએટ થાય કે જ્યારે સો પણ આપ્યું છે સો ધેટ પણ આપેલું છે, તો જોવાનું બીજું વાક્યમાં મોડલ્સ આપેલું છે તો ત્યાં આપણે છે 100% સો ધેટ મૂકવાનું થાય છે. કમ હિયર, ટેક ધીસ ચોકલેટ. અહીંયા આવો અને આ ચોકલેટ લઈ લ્યો. તો અહીંયા આવો અને ચોકલેટ લઈ લ્યો, તો અહીંયા છે આપણે મૂકવાનું થાય છે એન્ડ. કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. તો કમ હિયર એન્ડ take this chocolate. આગળ જોઈએ છે નેક્સ્ટ સેન્ટેન્સ. ચાલો આગળ જોઈએ છે નેક્સ્ટ વાક્ય. He was angry, he heard me patiently. તે ગુસ્સે હતો, તે મને પેશન્ટલી એટલે કે ધીરજપૂર્વક સાંભળતો હતો. તે ગુસ્સે હતો છતાં પણ મને ધીરજપૂર્વક સાંભળતો હતો. તેના માટે આપણને એક શબ્દ આપેલો છે yet. yet નો અર્થ થાય છતાં પણ, જે હંમેશા વાક્યમાં વચ્ચે મુકાય છે. તો એમ શું આપણે he was angry yet he heard me patiently. Next, Ajit did not sing a song, he did not sing a bhajan. અજીત છે એ ગીત ગાતો નહોતો, તે છે ભજન પણ ગાતો નહોતો. ત્યાં આપણને કન્જક્શન આપેલું છે either or, neither nor અને and. જોઈએ આપણે કે બંને વાક્ય નકાર છે, તો અહીંયા લેવું પડશે આપણે neither nor. હવે neither nor છે
એ પોતે જ નકાર છે તો વાક્ય આ પ્રકારે બનાવી શકાય અજીત. હવે ધ્યાન આપજો ખાસ કે નાઇધર નો નકાર છે એટલે આ વાક્યમાં આપણે નોટ નો કઈ ઉપયોગ કરશું નહીં. પણ નોટ નો આવે તો ડીડ પણ ન આવે. ડીડ સૂચવે છે આપણને સાદો ભૂતકાળ તો આ બંને નીકળી જાય તો અહીંયા આપણે લેવું પડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અજીત sang neither a song nor a bhajan. અજીત sang neither a song nor a bhajan. આ ખાસ ધ્યાન આપજો અહીંયા did નોટ નીકળી જાય એટલે did પણ નીકળી જાય અને સાદો ભૂતકાળ છે એટલે sing નું ભૂતકાળ કરવું પડશે આપણે sang. એના પછી જય is walking, વિજય is walking. જય ચાલે છે, વિજય ચાલે છે. ત્યાં આપણને આપેલું છે and but અને or. જય અને વિજય બંને ચાલે છે તો અહીંયા લઈ શકાય જય and વિજય. સબ્જેક્ટ બે થાય ત્રીજો પુરુષ બહુવચન તો અહીંયા આપણે is નું કરવું પડશે આ. જય and વિજય are walking. Next, please tell the truth. ખાલી જગ્યા the principal will punish you. સાચું બોલજો, પ્રિન્સિપાલ તમને સજા કરશે. તો અહીંયા આપણને આપેલું છે and otherwise અને because. તો સાચું બોલજો નહીંતર અહીં લેવું પડશે આપણે otherwise. Get ready fast. You can reach school on time. ફટાફટ તૈયાર થાઓ તમે સ્કૂલમાં સમયસર પહોંચી શકશો. તો અહીંયા એ પૂછે so that, because અને therefore. હવે અહીંયા so that નો અર્થ થાય જેથી અને therefore નો અર્થ થાય છે તેથી. હવે જોઈએ આપણે કે બીજા વાક્યમાં આપણને અહીંયા can આપેલું છે તો can આપેલું છે એટલે ત્યાં આપણે હંમેશા છે એ so that મૂકવાનું થાય છે. જો so that ન હોત તો ત્યાં આપણે therefore છે મૂકી શકત. તો get ready fast so that you can reach school on time. એના પછી નેક્સ્ટ જોઈએ છે વિમલ will not see a movie, સુનિલ will not see a movie. વિમલ છે એ મૂવી જોશે નહીં, સુનિલ છે મૂવી જોશે નહીં. either or, neither nor અને so. હવે વાક્ય નકાર છે તો આપણે લેવું પડશે neither nor. આગળના વાક્યમાં એવું હતું કે ભાઈ બંનેમાં સબ્જેક્ટ એટલે કર્તા સરખો હતો. અહીંયા કર્તા અલગ અલગ છે તો જ્યારે પણ આવા વાક્યમાં કર્તા અલગ આવે તો neither કે either છે વાક્યની શરૂઆતમાં લેવાનું છે. વાક્ય નકાર છે તો neither વિમલ nor સુનિલ will. neither nor પોતે નકાર છે એટલા માટે આ નોટ નીકળી જશે તો neither વિમલ nor સુનિલ will see a movie. તો આ પ્રકારે છે એ આપણે કન્જક્શનના વાક્ય જોડી શકીએ છીએ. તો ખાસ આ વિડિયો ધ્યાનથી જોજો અને કોઈ પણ જો કન્જક્શન તમને લાગતું હોય કે નથી સમજાતો તો એના માટે મને કોમેન્ટ કરજો, આપણે એના માટે વિડિયો બનાવશું. તો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આ વિડિયો શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને છે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.